હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. જય માતાજી મિત્રો. તો આપણે આજે બનાવવાનું છે વલસાડનું ફેમસ ઉંબાડિયું. તો વિડીયોમાં બનાવી રહેજો. તો બધું શાકભાજી આપણે સારા પાણીએ ધોઈ નાખીએ. તો મિત્રો આપણે શક્કરિયા લઈ લીધા છે ધોવા માટે. તો મિત્રો આપણે સુરતી પાપડી સરખી રીતે ધોઈ નાખીએ. તો મિત્રો આપણે બટાકા ધોઈ નાખીએ. અમેરિકન ઉંબાડિયા માટે આપણે લઈ લીધું છે કલારના પાન, બટેકા, શક્કરિયા, સુરતી પાપડી, મકાઈ ને કંદ. લીલી ચટણી બનાવવા માટે લીલું લસણ, લીલા મરચાં, લીલા ધાણા, પછી લીલી હળદર, લીંબુ ને મરચાં લઈ લીધા છે આપણે. મકાઈના મીડિયમ ટુકડા કરી નાખીએ. શક્કરિયાને આપણે એકના 2 ભાગ કરી નાખીએ. કંદના આપણે મીડિયમ ટુકડા કરી નાખીએ. બટાકાના આપણે 2 ભાગ કરી નાખીએ. બટેકા, શક્કરિયા અને મકાઈ આપણે કાપી લીધી છે મિત્રો. તો હવે લીલી ચટણી બનાવવા માટે આપણે લીલા મરચાં, લીલું લસણ અને આદુ આપણે કાપી નાખીએ. તો હવે લીલા મરચાં, લીલું લસણ, લીલી હળદર, આદુ અને સિંગના દાણાનો આપણે ક્રશ કરેલું છે મિક્સરમાં. સાથે મીઠું પણ મિક્સ કરી દઈશું. એક લીંબુ નીચવી દઈશું આપણે. તો મિત્રો આપણે લીલી ચટણી એડ કરી દઈએ. તો મિત્રો આપણે આખા અજમા નાખી દેવું. હવે ધાણા જીરુંનો પાવડર નાખી દઈએ. ત્યારબાદ આપણે સિંગ તેલ નાખી દઈએ. તો હવે આખું મીઠું નાખી દઈએ. તો સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે
તો આપણે ગોળામાં કલરના પાન સરખી રીતે મૂકી દઈએ. તો મિત્રો આપણે તમામ વસ્તુ મિક્સ કરેલી ગોળામાં મૂકી દઈએ. તો કલરના પાનથી આપણે ગોળો પેક કરી દઈશું. તો મિત્રો આપણે થોડીક પાપડી રાખી તો આવી રીતે મૂકી દઈશું, જેથી કરીને આપણને ખબર પડશે કે આપણું ઉંબાડિયું પાકી ગયું છે એમ. તો મિત્રો હવે તમે જોઈ શકો છો આવી રીતના આપણે બળતણ ફરતે ગોળાની મૂકીને આપણે હવે તાપ કરીશું. તો મિત્રો હવે 45 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે હવે કાઢી લઈશું બહાર. તો મિત્રો હવે આપણું ઉંબાડિયું પાકી ગયું છે જોરદાર, જોઈ શકો છો તમે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવા વિડીયો લાગે છે અમારા. અને જે લોકોને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને અમારા નવા આવનારા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો.